આજે હું તમને મારા પરિવારની મુલાકાત કરાવીશ. લોકો મને મારી બેટરી ઉતરી ન જાય ત્યાં સુધી વાપરે છે. સવારના ઉઠતાની સાથે રાત પડજો વહેલી, તો આવો મારાથી તમને શું નુકસાન થાય છે તે આ નાટક શીખવું. નમસ્કાર, મારું નામ છે ફેસબુક. લોકો મને કલાકો સુધી જોઈ રહે છે. હું લાઈક અને શેર કરવાનો આગ્રહ છું. હું તમારો સમય બગાડું છું. નમસ્તે, હું WhatsApp એપ. હું તમારી માહિતી અને ફોટા શેર કરવાનું તેમજ સ્ટેટસ મૂકી આપવાનું કામ કરું છું. તમારી સાથે મને ખૂબ જ મજા આવે છે. નમસ્તે, હું છું ઇન્સ્ટાગ્રામ. મારો ભક્તો તો અનેક છે. હું તમને રીલ બનાવી આપું ને લોકો તમને લાઈક કરે. મારી રીલ જોતા જોતા ક્યારે રાત પડે તે પણ તમે સમજી નહીં શકો, ખરું ને? હા 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 હા. કસરત ના મારા પાસે ટાઈમ નથી. દીદી પાસે જા. તને શાળામાં તને શિક્ષકો નથી શીખડાવતા? ભૂલી ગયો. તો જા મોબાઈલમાં જોઈને શીખ. પેલા મોબાઈલ આપ.
કિરણ આ બાજુ લે. ઊંડો શ્વાસ લે. બોલ. અને કેટલા સમય મોબાઈલ જોવે છે? અને મોબાઈલ બહુ ગમે છે. મોબાઈલ બેટરી ખતમ થાય એટલા સુધી જોવે છે. હા ડોક્ટર સાહેબ આ બહુ જ મોબાઈલ જુએ છે. આને ઘણો મોબાઈલ જોવાથી મગજમાં અસર થઈ છે એટલે આને જાડા કાચવાળા ચશ્મા પહેરવા પડશે. હા ડોક્ટર સાહેબ તમે કહો એમ કરવા માટે અમે તૈયાર છીએ. તમારે પણ મોબાઈલ ઘણો ના જોવો, નાને પણ ના જોવો. હા ડોક્ટર સાહેબ અમે પણ ના જોઈએ ને આને પણ નહીં જોવા આવી છે. WhatsApp, Instagram આપણને બધાને જોડીને આને તો પુસ્તકનો મિત્ર બનાવી લીધો. જાઓ જલ્દી ભાગો. ઓ કામ હશે તો જ્યાં તમારો. ઉપયોગ કરો. વાપરશે. જાઓ જલ્દી ભાગો. બાળકો આપણે પણ ઘણો મોબાઈલ જોવાથી મગજ પર અસર અને આંખો પર નંબર આવી જાય છે એટલે આપણે ઘણો મોબાઈલ ના જોવો અને આપણે સાચું મિત્ર પુસ્તક બનાવવું જોઈએ. સાચું મિત્ર આપણું પુસ્તક છે. બોલો બજરંગ બલી કી